In last lecture we have discussed the rules for the converting a differential equation into exact differential equation, and in this lecture we are going to discuss two more such rules. So let us start with our next rule, rule 5, which is stated as if mx minus ny is non-zero and the equation can be written in the form of f1 of xy into y dx plus f2 xy into x dy is equal to 0. Then 1 upon mx minus ny is an integrating factor. તો આ રૂલ આપણને શું કહે છે કે જો આપણને આપેલું ડિફરન્શિયલ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નથી, એટલે હવે આપણે એને એક્ઝેક્ટ બનાવવાના રસ્તા ઉપર છે. તો હવે એક્ઝેક્ટ કઈ રીતે બનાવી શકાય? તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મલ્ટીપ્લાય કરીને. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ક્યાંથી લઈ આવીશું? તો એના માટે આપણે 4 રૂલ જોયા, હવે 5મો રૂલ. તો એ રૂલ આપણને શું કહે છે કે જો આપણને આપેલું ફંક્શન જે છે એમ dx પ્લસ એન ડીવાય એ કંઈક આવું દેખાતું હોય કે એમ છે એને હું f1 ઓફ એક્સ વાય ઇન્ટુ વાય અને એનને f2 ઓફ એક્સ વાય ઇન્ટુ એક્સના ફોર્મમાં લખી શકતી હોય તો mx માઇનસ એન વાય નોન ઝીરો મળવો જોઈએ. તો 1 અપોન mx માઇનસ એન વાય છે એ આપણો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે. તો આને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ, which is given as 1 plus xy into y dx plus 1 minus xy into x dy is equal to 0. So here our m will be 1 plus xy into y and n will become 1 minus xy into x. So we will multiply this y with this, so we get y plus xy square, and we multiply this x with this, so we get x minus x square y. Now we will find the partial derivative of m with respect to y. So we get 1 plus 2xy and the partial derivative of n with respect to x. So we get 1 minus 2xy. So here we don't get the both values equal, that is del m upon del y is not equal to del n upon del x. So our given differential equation is not exact. તો હવે આપણે ઇક્વેશનને એક્ઝેક્ટ બનાવવા માટે શું કરશું? તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર લઈ આવશું અને એને મલ્ટીપ્લાય કરશું આપણા ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન સાથે, તો એ આપણને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપશે. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરશું? તો આપણે હમણાં જે રૂલ જોયો એ જ રૂલ પ્રમાણે આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશન દેખાય છે. તો કે જો f1 એક્સ વાય એટલે આ એક્સ વાયનું ફંક્શન છે એની સાથે વાય મલ્ટીપ્લાય થયેલો છે ડીએક્સવાળા સ્ટેપમાં, અને dy વાળા સ્ટેપમાં આ જે ફંક્શન છે એ f ઓફ એક્સ વાય છે અને એની સાથે એક્સ મલ્ટીપ્લાય થયેલો છે. તો આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે? તો કે 1 અપોન mx માઇનસ એન વાય. પણ અહીંયા એક કન્ડિશન છે આપણી પાસે, શું? તો કે mx માઇનસ એન વાય નોન ઝીરો હોવા જોઈએ. તો હવે એ નોન ઝીરો છે કે નહીં પહેલાં આપણે એ ચેક કરી લઈએ. તો લેટ અસ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ mx માઇનસ એન વાય. તો આપણી પાસે એમની વેલ્યુ શું છે? તો કે y પ્લસ એક્સ વાય સ્ક્વેર, એની સાથે આપણે મલ્ટીપ્લાય કરશું x માઇનસ એનની વેલ્યુ શું છે આપણી પાસે? તો કે x માઇનસ એક્સ સ્ક્વેર વાય, અને એની સાથે y મલ્ટીપ્લાય કરશું તો આપણને શું મળશે? અહીંયા xy
પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. સો આ એક્સ વાય અને એક્સ વાય બંને કેન્સલ થઈ અને આપણને વેલ્યુ શું મળશે? 2x² વાય સ્ક્વેર. એટલે આ જે છે આપણને નોન ઝીરો મળ્યું mx માઇનસ એન વાય. તો હવે આપણું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે? Therefore, our integrating factor will be 1 upon mx minus ny. તો mx minus ny ની વેલ્યુ આપણને શું મળી છે? તો કે 2x² y² એટલે 1 upon 2x² y² છે એ આપણું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે. Now we multiply our integrating factor 1 upon 2x² y² with given differential equation. So હવે આ ઇક્વેશન આપણને શું મળશે? તો કે 1 upon 2x² y² into y plus x y² into dx plus 1 upon 2x² y² into x minus x² y into dy is equal to 0. તો આ સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને શું મળશે? તો કે આ વાયના છેદમાં 2x² y² એટલે 1 upon 2x² y બચશે અહીંયા. સિમિલરલી અહીંયા x કેન્સલ થશે અને y² કેન્સલ થશે એટલે અહીંયા મને મળશે 1 upon 2x અને ઇન્ટુ dx પ્લસ અહીંયા x કેન્સલ થશે એટલે 1 upon 2x y² અને માઇનસ x² કેન્સલ થશે અને એક y કેન્સલ થશે એટલે 1 upon 2y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે ઇક્વેશનને ઇક્વેશન નંબર સ્ટાર નામ આપી દઈએ. તો હવે આપણું ઇક્વેશન સ્ટાર એક્ઝેક્ટ છે કે નહીં એ આપણે એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા આપણે એમ અને એનની બદલે એમ ડેશ અને એન ડેશ નામ આપશું તો આપણને એમ ડેશ શું મળશે? તો કે 1 upon 2x² y પ્લસ 1 upon 2x અને એન ડેશની વેલ્યુ શું મળશે? તો કે 1 upon 2x y² માઇનસ 1 upon 2y. તો હવે એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય ફાઇન્ડ કરશું આપણે. તો એની વેલ્યુ મને કેટલી મળશે? તો કે માઇનસ 1 upon 2x² y². 1 upon 2x² તો એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે અને 1 upon yનું ડેરિવેટિવ મને મળશે માઇનસ 1 upon y² અને 1 upon 2x કોન્સ્ટન્ટ છે એટલે એનું 0 મળી જશે. અને હવે એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ફાઇન્ડ કરશું તો એ આપણને શું મળશે? તો કે માઇનસ 1 upon 2x² y². અહીંયા 2 અને y² કોન્સ્ટન્ટ રહેશે અને 1 upon xનું ડેરિવેટિવ માઇનસ 1 upon x² મળશે અને માઇનસ 1 upon 2yનું 0 મળશે. સો હિયર વી ગેટ ધ વેલ્યુઝ ઓફ del m ડેશ upon del y ઇઝ ઇક્વલ ટુ del n ડેશ upon del x. તો હવે આપણું જે ઇક્વેશન સ્ટાર છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. સો ધેરફોર ઇક્વેશન સ્ટાર ઇઝ એક્ઝેક્ટ. તો હવે આપણને એક્ઝેક્ટનું સોલ્યુશન આવડે છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું. તો એના પ્રમાણે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરશું તો આપણને શું મળશે? ધેરફોર ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન શું છે? તો કે ઇન્ટિગ્રેશન m dx અને અહીંયા આપણે yને કોન્સ્ટન્ટ રાખવાનું છે. સો કીપિંગ y કોન્સ્ટન્ટ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ n not containing x into dy is equal to integrating constant c. તો હવે આપણો ઇન્ટિગ્રેશન ઓફ એમ ડીએક્સ લખીએ તો આપણી પાસે એમ શું હતું? તો કે 1 upon 2x² y પ્લસ 1 upon 2x ઇન્ટુ dx અને ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ n નોટ કન્ટેનિંગ x. તો
તો એનમાં બે ટર્મ્સ આપણી પાસે કઈ તો કે 1/2xy² -1/2y. તો 1/2xy² તો x આવે છે એટલે ઇન્ટિગ્રેશનની અંદર એ સ્ટેપ આપણે કન્સિડર કરવાનું નથી. તો હવે બચ્યું કયું તો કે -1/2y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો હવે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે તો કે 1/2x²y. અહીંયા y ને તો કોન્સ્ટન્ટ રાખવાનું છે એટલે 1/2y એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે. x² ને આપણે કઈ રીતે લખી શકાય તો કે x⁻². અને હવે એનું ઇન્ટિગ્રેશન એટલે x⁻² + 1/-2 + 1 એટલે એ મને શું મળશે x⁻² - 2 + 1 -2 + 1 એટલે -1. અને અહીંયા પણ એઝ ઇટ ઇઝ 1/2 કોન્સ્ટન્ટ રહેશે અને 1/x નું ઇન્ટિગ્રેશન મને મળશે log of x પ્લસ -1/2 કોન્સ્ટન્ટ અને 1/y નું log y ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ c. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે -1/2 અને આનો આન્સર મને મળશે x એટલે 2xy પ્લસ 1/2 log x -1/2 log y ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ c. અહીંયા જે LCM આપણે 2 કરી લઈએ તો આપણને આન્સર શું મળશે તો કે 1/-1/xy પ્લસ log x minus log y ઇઝ ઇક્વલ ટુ 2c. તો આ log xy ને આપણે આવી રીતે લખી શકાય -1/xy પ્લસ log ઓફ x અપોન y. આપણે અહીંયા લોગેરિધમના રૂલનો યુઝ કર્યો છે બરાબર. સો આ જે છે આપણે એને log of x upon y -1/xy is equal to c dash and here c dash is equal to 2c. તો આ જે આપણને મળ્યું છે એ આપણા રિક્વાયર્ડ સોલ્યુશન છે કેનું તો કે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશનનું. સો ધીસ ઇઝ required solution of given differential equation. Now we will discuss the sixth and the last rule for converting a differential equation which is not exact into exact differential equation. And the last rule says that if the equation, here by the equation we mean a differential equation, if the equation m into dx plus n into dy is equal to 0 can be written as x raised to a y raised to b into my dx plus nx dy plus x raised to c into y raised to d py dx plus qx dy is equal to 0, where a, b, c, d, m, n, p and q all are constants. Then the equation has integrating factor x raised to h y raised to k, where h and k are so chosen that after multiplying the equation
by x raised to h into y raised to k, the equation will become exact. તો આપણે સિક્સ્થ રૂલ શું કહે છે કે જો એમ ડીએક્સ પ્લસ એન ડીવાય છે એને આપણે કંઈક આ ફોર્મમાં લખી શકીએ. કઈ રીતે? તો કે એક્સ રેસ ટુ એ વાય રેસ ટુ બી ઇન્ટુ એમ વાય ડીએક્સ પ્લસ એન એક્સ ડીવાય. અહીંયા એ બી એમ અને એન બધા કોન્સ્ટન્ટ્સ છે, અને પ્લસ એક્સ રેસ ટુ સી વાય રેસ ટુ ડી પી વાય ડીએક્સ પ્લસ ક્યુ એક્સ ડીવાય. આવી રીતે આપણે લખી શકીએ જો આપણા ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન હોય એને. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બનશે એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે. અને અહીંયા આપણે એચ અને કેની વેલ્યુ છે એ ઇક્વેશનને સોલ્વ કરી અને થોડી કેલ્ક્યુલેશન કરવાથી મળશે. એટલે એચ અને કેની વેલ્યુ આપણે ડાયરેક્ટ નહીં મળે, આપણે એને થોડી કેલ્ક્યુલેશન કરી અને કન્સિડર કરવાની છે. તો આ થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ અને આને વધારે સમજવાની ટ્રાય કરીએ. સો લેટ્સ હેવ એન એક્ઝામ્પલ ઓફ ધીસ. So here we have to solve 2x square y square plus y into dx plus 3x minus x cube y into dy is equal to 0. તો આપણે આનું m શું મળશે તો કે 2x square y square plus y અને n મળશે 3x minus x cube y. તો એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y આપણને શું મળશે? 2x સ્ક્વેર કોન્સ્ટન્ટ એટલે ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ રહેશે, અને y સ્ક્વેરનું ડેરિવેટિવ મળશે 2y એટલે 2 2 ઝા 4 x સ્ક્વેર y અને પ્લસ yનું ડેરિવેટિવ 1, અને અહીંયા એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે 3 માઇનસ 3x સ્ક્વેર y. એટલે અહીંયા આપણને ડેલ એમ બાય ડેલ y is not equal to del n by del x મળે છે. Therefore, the given differential equation is not exact. એટલે હવે આપણે આને એક્ઝેક્ટ બનાવવા માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોશે. તો એના માટે આપણે જે લાસ્ટમાં રૂલ 6 જોયો એમાં આપણને ઇક્વેશનનું ફોર્મ કેવું જોતું હતું? તો આપણે જો ઇક્વેશનને એક્સ રેસ ટુ એ ઇન્ટુ વાય રેસ ટુ બી એમ વાય ડીએક્સ પ્લસ એન એક્સ ડી વાય પ્લસ એક્સ રેસ ટુ સી વાય રેસ ટુ ડી પી વાય ડી એક્સ પ્લસ ક્યુ એક્સ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0 આ ફોર્મમાં લખી શકીએ તો આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એ એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે મળે. તો હવે આપણે આ ઇક્વેશન આ રીતે લખી શકીએ કે નહીં એક વખત ચેક કરીએ, બરાબર? તો આ હું 2x સ્ક્વેર વાય ડીએક્સ આવી રીતે લખી શકાય પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ પ્લસ 3x ડીવાય માઇનસ એક્સ ક્યુબ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 આવી રીતે લખી શકાય. તો હવે આપણે એને આ ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો આપણે શું કરીએ તો કે આ 2x સ્ક્વેર વાય સ્ક્વેર ડીએક્સ અને એક્સ ક્યુબ વાય માઇનસ એક્સ ક્યુબ વાય ડીવાય આને પેર કરીએ અને આને પેર કરીએ તો આવી રીતે લખી શકાય 2x સ્ક્વેર વાય સ્ક્વેર ડીએક્સ માઇનસ એક્સ ક્યુબ વાય ડીવાય પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ પ્લસ 3x ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી આપણને એક્સ સ્ક્વેર વાય કોમન મળે છે એટલે આપણે આને આવી રીતે લખી શકાય એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ 2y ઇન્ટુ ડીએક્સ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય પ્લસ આમાં તો કોમન નહીં નીકળે એટલે આપણે અહીંયા મલ્ટીપ્લાયમાં 1 લખી શકાય તો આ 1ને આવી રીતે લખી શકાય એક્સ રેસ ટુ 0 ઇન્ટુ વાય રેસ ટુ 0 અને ઇન્ટુ વાય ડી એક્સ પ્લસ 3x ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને આ ફોર્મ છે એવું દેખાય જો અહીંયા આપણી પાસે એક્સ રેસ ટુ એ વાય રેસ ટુ બી એટલે એક્સ સ્ક્વેર વાય છે એમ વાય ડીએક્સ તો 2y dx છે તો અહીંયા આપણને એની વેલ્યુ કેટલી મળે છે તો કે 2 પછી
કમ્પેર કરીએ તો આપણને એની વેલ્યુ 2 મળશે, બીની વેલ્યુ 1 મળશે, એમની વેલ્યુ મળશે 2, એનની વેલ્યુ મળશે -1, પછી સી અને ડી બેની વેલ્યુ કેટલી મળશે 0, પછી અહીંયા આપણને પી વાય છે તો અહીંયા પી એટલે 1 × વાય છે એટલે પીની વેલ્યુ 1 મળશે, અને ક્યુ એક્સ છે તો ક્યુની વેલ્યુ 3 મળશે. એટલે આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ. તો હવે આપણને આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એ કેવો મળશે તો કે x⁻h y⁻k. તો therefore એને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. તો અહીંયા આપણે લખશું હિયર equation 1 is of the form x⁻a × y⁻b into my dx plus nx dy plus x⁻c y⁻d into py dx plus qx dy is equal to 0. Therefore its integrating factor is is of the form x⁻h × y⁻k. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. તો હવે આપણે શું કરશું, ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન સાથે મલ્ટીપ્લાય કરશું. સો નાવ મલ્ટીપ્લાઇંગ x⁻h × y⁻k with given differential equation, what we get is x⁻h × y⁻k into 2x² y² plus y into dx plus x⁻h × y⁻k into 3x - x³ y into dy is equal to 0. So now multiplying this we get 2 into x⁻h plus 2 into y⁻k plus 2 plus x⁻h y⁻k plus 1 into dx plus 3 into x⁻h plus 1 into y⁻k minus x⁻h plus 3 into y⁻k plus 1 into dy is equal to 0. Now for this equation to be exact, we must have del m upon del y is equal to del n by del x. So first of all we will find this value. તો આ ઇક્વેશનમાં આપણને એમની વેલ્યુ મળશે 2 into x⁻h plus 2 y⁻k plus 2 plus x⁻h y⁻k plus 1 અને એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y શું મળશે આપણને તો કે 2 into x⁻h plus 2 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે અને y⁻k plus 2નું ડેરિવેટિવ મળશે મને k plus 2 into y⁻k plus 1 plus x⁻h as it is k plus 1 into y⁻k. અને આ ઇક્વેશનમાંથી આપણને n શું મળશે તો કે
3 into x raised to h plus 1 y raised to k minus x raised to h plus 3 into y raised to k plus 1. તો હવે એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y સોરી x મને શું મળશે તો કે 3 into h plus 1 x raised to h y raised to k minus h plus 3 into x raised to h plus 2 y raised to k plus 1. તો હવે આપણે અહીંયા કન્ડિશન શું લખી છે કે આપણે ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ થવું જોઈએ. તો એના માટે આ બે વેલ્યુ સેમ થવી જોઈએ. તો એને આપણે કમ્પેર કરશું તો આપણને શું મળશે? therefore we must have 2 into k plus 2 into x raised to h plus 2 y raised to k plus 1 plus k plus 1 into x raised to h y raised to k is equal to 3 into h plus 1 x raised to h y raised to k minus h plus 3 into x raised to h plus 2 y raised to k plus 1. તો હવે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર માટે h અને k ની વેલ્યુ કન્સિડર કરવાની છે, એટલે કે એ બે વેલ્યુને ડિટરમાઇન કરવાની છે, એને ફાઇન્ડ કરવાની છે. તો એના માટે હવે આપણે આ જે કોફિશિયન્ટ છે એને કમ્પેર કરશું. અહીંયા આપણી પાસે શું છે તો કે એક્સ રેસ ટુ એચ પ્લસ 2 વાય રેસ ટુ કે પ્લસ 1 આ બંનેમાં સેમ છે. તો એના કોફિશિયન્ટ છે બે ઇક્વલ ટુ હોવા જોઈએ તો જ આ વેલ્યુ ઇક્વલ થાય. એટલે અહીંયા આપણને શું મળશે 2k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ પ્લસ 3 અને આ બે કોફિશિયન્ટ સરખા થશે કેમ કે અહીંયા એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે છે અને અહીંયા પણ એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે છે. તો અહીંયા આપણને શું મળશે એન્ડ હિયર વી ગેટ k plus 1 is equal to 3 into h plus 1. તો આના ઉપરથી મને શું મળે તો કે 2k plus 4 is equal to minus h minus 3. હવે આને સિમ્પ્લિફાઈ કરું તો મને શું મળશે 2k આ h છે ઇક્વલ ટુની LHSમાં આવશે એટલે પ્લસ h પ્લસ 4 પ્લસ 3 એટલે પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 અને એઝ ઇટ ઇઝ અહીંયા શું મળશે મને k plus 1 is equal to 3h plus 3. તો હવે આ 3h છે એને એઝ ઇટ ઇઝ રહેવા દો. આ k ને ઇક્વલ ટુની પહેલી બાજુ લઈ જાઓ એટલે મને મળશે અહીંયા માઇનસ k પ્લસ 3 માઇનસ 1 એટલે પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે ઇક્વેશનને સોલ્વ કરશું એટલે આપણને h અને k ની વેલ્યુ મળશે. તો લેટ અસ નેમ ધીસ ઇક્વેશન 2 આપી દઈએ. ઇક્વેશન 1 તો આપણે આગળ નામ આપેલું છે એટલે ઇક્વેશન 3. તો હવે ઇક્વેશન 3 ને હું 2 સાથે મલ્ટીપ્લાય કરી દઉં તો મને શું મળશે 2k પ્લસ h પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 એઝ ઇટ ઇઝ અને આને હું 2 મલ્ટીપ્લાય કરું છું એટલે 3 2 6h માઇનસ 2k પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 2k કેન્સલ થઈ અને આનું એડિશન મને શું મળશે તો કે 6 પ્લસ 1 એટલે 7h પ્લસ 7 ને 4 11 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને સિમ્પ્લિફાઈ કરી તો મને શું મળશે 7h ઇઝ ઇક્વલ ટુ માઇનસ 11 અને hની વેલ્યુ મને મળશે માઇનસ 11/7 એટલે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં h જોઈએ છે એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે એનો h મને મળી ગયો અને અહીંયા મારી પાસે કેની વેલ્યુ હવે એક ફાઇન્ડ કરવાની બાકી રહી. તો આ જે ઇક્વેશન છે એમાં આપણે પુટ કરીએ 3h માઇનસ k પ્લસ 2માં hની વેલ્યુ તો 3 ઇન્ટુ માઇનસ 11/7 માઇનસ k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું બનશે તો કે માઇનસ 33/7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ કે આ કેને હું ઇક્વલ ટુની પહેલી બાજુ લઈ જાઉં છું સબ્જેક્ટ બનાવું છું તો માઇનસ 33 પ્લસ 14/7 હું અહીંયા એલસીએમ લઉં છું એટલે મને કેની વેલ્યુ શું મળશે તો કે માઇનસ 33 પ્લસ 14 એટલે માઇનસ 19/7. સિમ્પ્લિફિકેશન કરીને મને કેની વેલ્યુ મળી ગઈ. તો હવે આપણો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એ એક્સ રેસ ટુ એચ વાય રેસ ટુ કે ફોર્મનો હતો. સો હવે એની બેની વેલ્યુ મળી ગઈ. સો ધેરફોર ધ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ
x raised to h y raised to k is equal to x raised to minus 11 upon 7 into k raised to minus 19 upon 7. તો હવે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એને ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન સાથે મલ્ટીપ્લાય કરશું. નાવ મલ્ટીપ્લાઇંગ given differential equation by x raised to minus 11 upon 7 into y raised to minus 19 upon 7, we get x raised to minus 11 upon 7 into y raised to minus 19 upon 7 into 2x square y square plus y into dx plus x raised to minus 11 upon 7 into y raised to minus 19 upon 7 into 3x minus x cube y into dy is equal to 0. તો હવે આને મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે? તો કે 2 into x raised to 2 minus 11 upon 7 into y raised to 2 minus 19 upon 7 plus x raised to minus 11 upon 7 as it is and y raised to minus 19 upon 7 plus 1 into dx plus 3 into x raised to 1 minus 11 upon 7 into y raised to minus 19 upon 7 as it is minus x raised to 3 minus 11 upon 7 into y raised to 1 minus 19 upon 7 into dy is equal to 0. તો હવે આનો આપણે સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે? તો કે 2 into x raised to 2 minus 11 upon 7 એટલે અહીંયા 7 LCM કરીએ એટલે આપણને શું મળે? 7 2 14, 14માંથી 11 જાય એટલે 3, 14 અહીંયા પ્લસ છે એટલે આપણને 3 upon 7 પ્લસ મળશે એટલે પોઝિટિવ 3 upon 7 into y raised to 2 એટલે અહીંયા 7 2 14 માઇનસ 19 એટલે માઇનસની સાઇન મળશે એટલે માઇનસ 5 upon 7 મળશે પ્લસ x raised to minus 11 upon 7 as it is y raised to minus 19 upon 7 plus 1 એટલે minus 19 plus 7 એટલે minus 12 by 7 into dx plus 3 into x raised to 7 minus 11 એટલે minus 4 by 7 into y raised to minus 19 by 7 as it is minus x raised to 7 3 21 માંથી 11 જાય એટલે 10/7 into y raised to 7 minus 19 એટલે minus 12 by 7 into dy is equal to 0. તો અહીંયા આપણે h અને k ની વેલ્યુ એવી જ ફાઇન્ડ કરી છે કે જેથી આપણને del m by del x is equal to del n by del m by del y is equal to del n by del x મળે એટલે અહીંયા આપણે એ વસ્તુ ચેક કરવાની જરૂર નથી. એટલે હવે આ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ છે એટલે આપણે અહીંયા લખીએ which is exact differential equation. So its solution is given by integration of m dx keeping y constant plus integration of terms of n not having x into dy is equal to constant c. તો અહીંયા તો આપણને n છે એ આપણો આ બનશે એની અંદર x ના આવતો હોય એવી એક ટર્મ નથી એટલે અહીંયા તો ઇન્ટિગ્રેશન ઓફ 0 into y આવશે એટલે હવે આપણે એક જ ટર્મનું ઇન્ટિગ્રેશન કરવાનું બચશે. therefore integration of m એટલે આપણું 2 into x raised to 3 by 7 into y raised to minus 5 by 7 plus x raised to minus 11 by 7 y raised to minus 12 by 7 into dx is equal to c.
તો હવે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે? તો પહેલા જ સ્ટેપમાં તો 2 × y−5/7 છે, તો કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ બચશે. એટલે હવે ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? તો કે x3/7નું. તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x3/7 + 1 અને અપોન 3/7 + 1 પ્લસ અહીંયા y−12/7 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે એટલે રહેશે. અને આનું ઇન્ટિગ્રેશન મને શું મળશે? તો કે x−7 + 1 અપોન -11/7 + 1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ c. તો આનું સિમ્પ્લિફાય કરું તો મને શું મળે? તો કે 2 × y−5/7 × x7 + 3 એટલે 10/7 અને એના છેદમાં પણ 10/7 પ્લસ y−12/7 ઇન્ટુ x આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે -11 + 7 એટલે -4/7 મળશે મને. અને એના છેદમાં પણ કોન્સ્ટન્ટ છે એ આપણે લખીએ એટલે -4/7 ઇઝ ઇક્વલ ટુ c. તો હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે? તો કે આ 10 અને 2 કેન્સલ થઈને અહીંયા 5 બચશે. હવે ડિનોમિનેટરનો ડિનોમિનેટર છે એ ન્યુમરેટર થાય એટલે અહીંયા શું મળશે? આ 7 ન્યુમરેટર અપોન 5 × y−5/7 x10/7 -7/4 y−12/7 × x−4/7 is equal to constant c, which is our required solution of our given differential equation. And in next lecture we will start our new unit 3.